મજૂરી પણ અમને મળે ના, અને મજૂરી કરવી કેવી રીતે કે જે અમારું જીવન આખું આમાં ગયું છે પ્રોજેક્ટમાં। છોકરાઓનું શિક્ષણનું અમારે વિચારવાનું ને હવે એ લોકો આગળ કેવી રીતે ભણાવવા, કારણ કે અમારો પગાર એકદમ નાનો, 12,000 પગારમાં શું લેવાનું। સરકારના આ પ્રોજેક્ટમાં પોતાના જીવનના કિંમતી 25 વર્ષ ખર્ચી નાખ્યા અને 52 વર્ષની ઉંમરે સરકારે હવે એવું કહ્યું છે કે તમે ઘરે જાઓ, તમારું કોઈ કામ નથી। ત્યારે પોતાના જીવનના અમૂલ્ય વર્ષો જે પ્રોજેક્ટમાં ખર્ચી નાખ્યા છે, હવે તેમનું કહેવું એવું છે કે 52 વર્ષની ઉંમરે અમે ક્યાં મજૂરી કરવા જઈએ। સરકારે સંવેદનશીલતા દાખવવી જોઈએ અને અમને અન્ય પ્રોજેક્ટમાં સમાવેશ કરવો જોઈએ। શું છે ઘટના, કોણ છે આ કર્મચારીઓ અને કયો છે આ વિભાગ, એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નર્મદા વોટર શેડ પ્રોજેક્ટમાં કામ કરતા 35 જેટલા કર્મચારીઓ કે જેમાં મહિલાઓ પણ છે અને પુરુષો પણ છે, છેલ્લા તેઓ 25 વર્ષથી આ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા અને સરકારે હવે કહ્યું કે તમારું કોઈ કામ છે નથી, તમે ઘરે જાઓ। ત્યારે આ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં થઈ છે અને નર્મદા જિલ્લાના જે આ 35 કર્મચારીઓ છે જે આ વોટર શેડ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા, તેમનું કહેવું છે કે અમારો સમાવેશ હવે અન્ય કોઈ પ્રોજેક્ટમાં સરકારે કરવો જોઈએ। અમે અમારા જીવનના અમૂલ્ય વર્ષો આ પ્રોજેક્ટમાં આપી દીધા છે, અમે ઘણી બધી યોજનાઓમાં કામ કર્યું છે અને હવે આ ઉંમરે અમે ત્રિકમ પાવડા લઈને કામ કરવા જઈ શકીએ તેવી અમારી સ્થિતિ નથી। અમારા પરિવારનું ભરણ પોષણ, અમારા પરિવારના અમારા જે દીકરા દીકરીઓ છે તેમના ભણતરનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે। ત્યારે એક મહિલા કર્મચારી તો આ રજૂઆત કરતા કરતા મીડિયા સામે રડી પડ્યા હતા। શું છે તેમનું કહેવું, જો આ વિડીયોમાં। બધા થઈને 35 કર્મચારીઓ છે અને વોટરશેડ પ્રોજેક્ટમાં અમે કામ કરતા હતા અને આજે અમને રિવ્યુ મીટિંગ છે, ડીડીઓ સાહેબે બોલાવ્યા છે, એવી રીતે મીટિંગમાં અમને બોલાવ્યા અને પછી અમને તાત્કાલિક કવરમાં અમને લેટર આપ્યો। અમને તો ખબર પણ નથી કે અમને છૂટા કરી રહ્યા છે એમ। હવે જે હું તો ખુદ છેલ્લા 25 વર્ષથી પ્રોજેક્ટમાં જોડાયેલી છે, 2001, અને મારું આખું જીવન આ પ્રોજેક્ટમાં મારું ઘસાઈ ગયું અને એકદમ ઓછા પગારમાં કે 10,000 પગાર હતો અમારો, આજે અમને તાત્કાલિક છૂટા કરી દીધા। એટલે અમારી પાસે નોકરીનો બી કોઈ સ્કોપ, મારી ઉંમર 52 વર્ષ થઈ છે, તો હવે કયા સરકાર અમને પેલા નોકરી આપશે? ભરતીમાં તો એ લોકો વય મર્યાદા હોય કે આટલી ઉંમરના જે એ લોકોને લેવાના હોય। તો અમારી તો માંગણી એક જ છે કે જે વોટરશેડ સિવાય બીજી જે યોજના ચાલે છે સરકારશ્રીની, ગ્રામ વિકાસની યોજનાઓ છે, તો એમાં અમને સમાવેશ કરે, કારણ કે અમારે આ ઉંમરે અમને કોઈ લે પણ નહીં અને અમારો પરિવાર અમે કેવી રીતે એ ચલાવીએ, અમારું જીવન નિર્વાહ કેવી રીતે ચાલે। આજે અમે ચાલો અહીંયા ઓફિસે છે, કાલે અમારે શું થશે, કાલની દશા અમારી શું થશે? અને આ ઉંમરે અમે શું છે કે અમે મજૂરી તો નહીં જ કરવા જઈએ, મજૂરી પણ અમને મળે ના, અને મજૂરી કરવી કેવી રીતે કે જે અમારું જીવન આખું આમાં ગયું છે પ્રોજેક્ટમાં। હા સર, અમે અન્ય જિલ્લામાં છોટાઉદેપુર, હું પોતે જ છોટાઉદેપુર જિલ્લામાં કામ કરીને આવ્યું છે 10,000માં જ, અને બીજા અમારા સ્ટાફમાંથી નસવાડીમાં, છોટાઉદેપુર અને બરોડામાં પણ ઓર્ડર કર્યો હતો અને ત્યાં પણ બધા ફરજ બજાવીને આવ્યા છે। એ જ પ્રતિક્રિયા છે કે અમને કોઈ પણ યોજનામાં જે ચાલી રહી છે એમાં અમારો સમાવેશ કરે। પરિવાર પર તો સર અસર પડવાની જ કે છોકરાઓ ભણતા છે, હવે એ છોકરાઓનું શિક્ષણનું અમારે વિચારવાનું ને હવે એ લોકો આગળ કેવી રીતે ભણાવવા। જેની પાસે ખેતી હશે એ ખેતી કરશે, હવે અમારી પાસે તો ખેતી પણ નથી। અમે વોટરશેડ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા અને હું 9-10થી ભરતી થયેલો છું। અત્યારે મને 17 વર્ષ રનિંગ ચાલે છે અને 17 વર્ષમાં પગાર પણ અમારો એકદમ નાનો, અને ખરેખર તો પગાર નાનામાં અમે કઈ રીતે ઘર ઇન્વોલ્વ કર્યું છે તે અમે જ જાણીએ છીએ। 12,000 પગારમાં અમારા લગભગ 7 મેમ્બર સાથે અમારે ઘર ચલાવ્યું છે। અત્યારે અમને ઓચિંતે રિવ્યુ મિટિંગ છે ડીડીઓ સાહેબનું, આવી રીતે સૂચના મળી અને અમે આવ્યા તો બંધ કવરમાં અમને રાજીનામાના લેટર મળી ગયા છે તો છૂટા કરવાના। તો અમે કયા આધારે ઘર નિર્વાહ કરીશું અને ઘરે જઈને અમે શું મોડું બતાવીશું કે અમને છૂટા કર્યા છે?
એટલે ખરેખર અત્યારે અમારા મેમ્બરોને ભરણ પોષણ કરવાનું અમને ઘણી મુશ્કેલી પડશે અને અમે કઈ રીતે અત્યારે અમને મજૂરી કરવા માટે પણ વિકલ્પ નથી, કેમ કે અમે તીકમ પાવડો લઈને જઈ શકીએ નહીં, કારણ કે અમે આમ બીજી યોજનામાં અલગથી પણ વોટરશેડમાં 17 વર્ષથી કામ કર્યું છે, એટલે બીજી જગ્યાએ પણ કામ કરી શકાય એવું લાગતું નથી. તો ખરેખર અમારી સામે સરકારે ઘણો બધો અન્યાય કર્યો છે એવું અમને લાગે છે, કારણ કે અમને આટલો મોટો દગો કર્યો છે. સંવેદનશીલ હોત તો અમને બીજી યોજનામાં જે પણ બીજી ગ્રામ વિકાસની યોજનાઓ ચાલે છે એમાં અમને સમાવી શકે છે, કારણ કે અમે અમારા જે વોટરશેડનો સ્ટાફ છે એ અનેક પ્રધાનમંત્રી આવાસમાં, નરેગામાં બધામાં જ કામ કરી ચૂકેલી છે, અનુભવી છે. તો અમને જોઈએ તો આમાં પ્રોજેક્ટ બંધ થયા એવું કહેવા માગે છે, પણ ખરેખર અમને અલગથી બીજી યોજનામાં પણ સમાવી શકે છે, કારણ કે અમારો પગાર એકદમ નાનો, 12,000 પગારમાં શું લેવાનું. મોંઘવારીમાં તો અત્યારે મોંઘવારીમાં જોવા જઈએ તો 10-12 હજાર કશું જ નથી, છતાં બી અમે અમારી રીતે મહેનત કરીને અમે 6-7 મેમ્બરો આ ઘર નિર્વાહ કરી શકીએ છીએ. માંગણી તો એવું છે કે અમને જે જૈસે છે એવી રીતે રાખે ને અમારો બાકીનો સમય પિરિયડ પૂર્ણ કરે સરકાર, એવી અમે માંગ કરીએ છીએ. તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.